આજે નયન થોડા બિઝી છે તો મને થયું કે ચાલો આજે આડું બહુ જ પરેશાન થઈ રહ્યા છે. થઈ ગઈ છે કે અમે ક્યાંક બહાર જાય છે, પણ આમ જોવો તો ત્યાં મકાન આખું પાડીને નવો બંગલો બનાવવાનો હતો. જોવો તો તમે આ દેખાય છે તમને? આ જો આનો બદલો આપણે લઈશું ભાઈ, કાયદેસર લઈશું. સ્નેપ અને સ્નેપ. હેલો એવરીબડી, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. અત્યારે વાગી ગયા છે બપોરના 12:30. આજે નયન થોડા બિઝી છે તો મને થયું કે ચાલો આજે હું જ વ્લોગ સ્ટાર્ટ કરી દઉં. અને આજે છે ગણેશ ચતુર્થી, તો આજે લાડવા બનાવવાના છે. અને હવે અત્યારે આપણે વાળી લઈએ ગણપતિના લાડુ. આવી રીતે કંઈક મસ્ત મજાની ગણપતિ દાદાની પૂજા કરી, સાથે સાથે એમના લાડુ પણ બનાવ્યા અને જમવાની પણ અમને બહુ જ મજા આવી ગઈ. તો ગાઈઝ, સૌથી પહેલા તો મારા અને મારા ફેમિલી તરફથી તમને બધાને હેપી ગણેશ ચતુર્થી. તો અત્યારે મસ્ત મજાના વાગી ગયા છે 5 અને હું સવારમાં ગયો તો ભાઈ આપણા નિયોલવાળા મકાને. ભાઈ મોટર અમારી પાછળ જ પડી ગઈ છે. મોટર એકદમ કમ્પ્લીટ થઈ ગઈ, શરૂ પણ થઈ ગઈ, હવે કોઈ જ વાંધો નથી. પણ વાંધામાં એવું આવ્યું છે કે પાણી ઓછું કાઢી રહ્યું છે, મતલબ કે ઉપર જે પાણી ચડે ને એ પાણી ટાંકામાં ઓછું જાય છે, એટલે એનો ફ્લો ઓછો છે. તો અત્યારે પાછી મોટર લાવ્યા અમે, પાછી જ્યાં બનાવડાવી હતી ત્યાં દીધી રિપેર કરવા માટે. એમણે કીધું છે 5 કે 5:30 વાગે હું તમને ફોન કરીશ, એટલે હું કરી રહ્યો છું એમની વેટ. મારે અને દાદાને પાછું મોટર લઈને જવાનું છે નિયોલ, પાછી ફિટ કરવા માટે. પણ અત્યારે શોભા ઘરે કંઈક મસ્ત મજાનું બનાવી રહી છે. સૌથી પહેલાં તો તમે તો ઓલરેડી શોભાને મળી દીધા છે, પણ આપણે મળવાનું બાકી છે. તો શોભા, ગુડ ઇવનિંગ, કેમ છે? બસ મજા. મસ્ત મજા છે ને? તો વાંધો નહીં. રામ અને મમ્મી ભાઈ ગયા છે નીચે મસ્ત રમવા માટે. અને શરદીમાં પણ મને થોડુંક આજે સારું છે, કારણ કે કાલે આપણે જે મસ્ત મજાનો સૂપ પીધો હતો અને સાથે સાથે ડિસ્કો વડા ખાધા હતા, એની ચટણી લગભગ ભાઈ કહેવાય ને કે અંદરથી ગરમાટો ઉપાડી દીધો હતો, એટલે કંઈક સારું લાગી રહ્યું છે. બાય ધ વે અત્યારે મસ્ત કંઈક બની રહ્યું છે. શોભા ચોપિંગ કરી રહી છે બટેકા અને કાંદા થઈ ગયા છે. તો શોભા, શેનો પ્લાન છે? પૌવા. શું વાત છે! મસ્ત મજાના બટેકા પૌવા બનવાના છે અને સિરિયસલી મજા પણ આવી જવાની છે. તો ગાઈઝ, જેવો આપણને ફોન આવે મોટર રિપેરિંગ વાળાનો, એટલે આપણે જઈએ તરત અને મોટર કમ્પ્લીટલી પાછી ફિટ કરી આવીએ નિયોલ, કારણ કે ભાઈ ત્યાંના ભાડૂત બહુ જ પરેશાન થઈ રહ્યા છે. આ અઠવાડિયાથી ભાઈ મોટર એટલી પાછળ પડી ગઈ છે ને શું કહીએ હવે. તો કંઈ વાંધો નહીં, તમે અત્યારે મસ્ત કન્ટિન્યુ બનાવ્યો, અમે બેસીએ મસ્ત હોલમાં અને વેઇટ કરીએ કે ક્યારે એમનો ફોન આવે રિપેરિંગ વાળાનો અને અમે જઈએ મોટર લઈને નિયોલ. મસ્ત મજાના અમારા રામભાઈ આવી ગયા છે. હું ક્યાંય નથી જાતો દીકા, હાલ. ભાઈ રામભાઈ ને ખબર પડી ગઈ છે કે અમે ક્યાંક બહાર જાય છે, પણ આમ જોવો તો દીકા અમે ક્યાંય નથી જતા, હાલ. ભાઈ હવે આને કેમ છાનો રાખો, આને કેમ ભૂલવડવાનું ભાઈ? હવે અમને પરસેવા વળી જવાના છે. હાલ દીકો, અમે નથી જતા ક્યાંય, હાલ. આમ તો જો રિહાણ હોય ભાઈ, ગજબનું રિહાવા માંડ્યો જો. તો રામભાઈને ભૂલવાડી પછી અમે નીકળીએ અહીંયાથી. જોયું તમે, આવી રીતના કંઈક રામભાઈ અમારી સાથે આવવા માટે જીદ કરતો હતો. મમ્મી એને ઉપર લઈને ગયા એટલે હું ને દાદા નીકળી ગયા. પછી ફાઇનલી હજુ ફોન તો નથી આવ્યો, પણ દાદા એમ કહે છે કે આપણે ત્યાં જઈએ અને ત્યાં જઈને એમને કહીએ કે જલ્દી કરો, તો અમારે પણ લેટ ન થાય, કારણ કે ટેક નિયોલ ફિટ કરવા જવાની છે. અંધારું થઈ જાય છે ને પછી મેળ નથી આવતો, અને આમ તેમ થયું હોય તો અંજવાળે બધું થાય, અંધારે ન થાય. એટલા માટે અમે વહેલા નીકળી ગયા છીએ. એમનો ફોન નથી આવ્યો ત્યાં જ તે. હવે ત્યાં જઈને જોઈએ છે કે કઈ રીતનું છે અને કઈ રીતનું શિડ્યુલ છે, શું વાંધો હતો એકચ્યુઅલમાં, એને શું બદલાયું છે એ બધું જો તમને આગળ જણાવું. પણ અત્યારે મસ્ત ઊભા છીએ અમે મહારાણા પ્રતાપ ચોક, સિગ્નલ બંધ છે એટલા માટે. ફાઇનલી આપણી મોટર રિપેર થઈ ગઈ છે અને આ કંઈક એનું વયું ગયું હતું, મતલબ કે આ બદલાવું પડ્યું છે અંદર, એ બધું જ એકદમ કમ્પ્લીટલી થઈ ગયું છે. હવે આ પાઇપો જે આપણી છે ને જૂના ફિટિંગ, એ કમ્પ્લીટ ફિટ કરી દઈએ, પછી આપણે મોટરને લઈને જઈએ પાછા નિયોલ અને ત્યાં જઈને એકદમ કમ્પ્લીટલી પાછી ફિટ કરી દઈએ. એટલે ભાઈ જે કંઈ પણ પ્રોબ્લેમ છે બધા પ્રોબ્લેમ હવે સોલ્વ થઈ ગયા હોય એવું લાગે છે. એકવાર અહીંયા ચેક જ કરી લઈશું પહેલાં, એટલે ત્યાં જઈને ખોટો ધક્કો ન થાય. આપણે અઠવાડિયું તો આખું મોટરે કાઢી નાખ્યું છે, આમને આમ ધક્કા ખવડાવી. પણ હવે સારું થઈ ગયું હોય તો સારું, નકર પછી ભાઈ હવે વિચાર છે. દાદા કહેતા હતા કે નવી જ મોટર લઈ લેવું. હવે જોઈએ છે, એકાદી વાર ચેક કરી લઈએ. નહીં લેવી પડે
તો વાંધો નહીં, લ્યો નો લેવી પડે તો. નવી થઈ ગઈ. હા નવી થઈ ગઈ, બધું અંદરનું નવું થઈ ગયું, આખી મોટર બની ગઈ. હા ખાલી બોડી જ જૂની છે. બાકી આ બોડી જ જૂની, અંદરનું બધું નવું થઈ ગયું. અહીંયાથી લઈને અહીંયા સુધીનું બધું નવું આવી ગયું મોટરમાં. હવે કોઈ તકલીફ ન પડે તો સારું. મોટર એકદમ કમ્પ્લીટલી લઈ લીધી છે અને અત્યારે અમે નીકળી ગયા છીએ નિયોલ જવા માટે. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ નિયોલ. હવે ભાઈ ગાડીમાંથી કાઢીએ મોટર અને મોટરને કરી દઈએ એની જગ્યાએ કમ્પ્લીટલી ફિટ. મોટર તો કરી દીધી છે એકદમ કમ્પ્લીટલી ફિટ. હવે હું આવી ગયો છું ધાબા ઉપર એકવાર પાણીનું પ્રેશર ચેક કરવા માટે કે કેટલું પાણી આવી રહ્યું છે. પહેલાં જે આવતું હતું એની કરતાં વધ્યું છે કે નહીં. યસ ગાઈઝ, એકદમ પરફેક્ટ. જોજો ભાઈ, જાજુ બધું ધમધોકાર પાણી આવી રહ્યું છે, મતલબ કમ્પ્લીટલી જે ફ્લોમાં પાણી કાઢવું જોઈએ એ ફ્લોમાં મસ્ત પાણી કાઢી રહ્યું છે. અને ગાઈઝ છત પર આવ્યા છીએ તો એકવાર હું તમને બહારનો વ્યૂ બતાવી દઉં. ભાઈ જોરદાર ગ્રીનરી થઈ રહી છે. પહેલાં અમારે અહીંયા જ આવવાનું હતું રહેવા માટે, પણ અમારા રિલેટિવ્સ ન આવ્યા ને એટલા માટે અમે કેન્સલ રાખ્યું. બાકી આ મકાન આખું પાડીને નવો બંગલો બનાવવાનો હતો. આ મકાનની સાઇઝ છે બહુ મોટી, બહુ એટલે બહુ જ મોટી. એમ કહી શકીએ કે પ્રોપર અમે આપણો આમ મહેલ બનાવીએ કે ને એટલું મોટું કમ્પ્લીટ આવે છે. ફૂલ જોતા હો જાઓ તમે તોય એટલી મોટી સાઇઝ છે. પણ હવે કંઈ વાંધો નહીં, હવે અહીંયા બધા રહી છે ભાડું તો એમને ભાઈ મસ્ત એન્જોય કરવા દઈએ. મોટરનું કામકાજ હવે એકદમ પરફેક્ટલી થઈ ગયું છે. હવે કદાચ ધક્કો નહીં થશે. અહીંયા આપણે છેડાને ભાઈ ટેપ નથી વીટી, મતલબ કે આપણે જે સાંધો કર્યો ને વાયરને એમાં ટેપ વીટી દઈએ એટલે અહીંયાનું બધું જ કામ એકદમ પરફેક્ટલી ખતમ થઈ જાય. મોટરનું કામકાજ પતાવીને અમે નીકળી ગયા છીએ ઘરે જવા માટે. અમે પહોંચી ગયા છીએ ઘરે અને ભાઈ ઘરે આવીને મસ્ત મજાના શોભાએ બટેકા પૌવા રેડી જ રાખ્યા હતા. જુઓ જો, મને અને દાદાને મસ્ત સર્વ કરી દીધા છે. દાદાએ તો શરૂ પણ કરી દીધું છે. અને રામભાઈ અમારા પાછા નીચે જઈ રહ્યા છે રમવા માટે. સેન્ડલ બેન્ડલ બધું સોરી ચપ્પલ બપ્પલ બધું પહેરી લીધું છે. અને રામભાઈને તો મને એવું લાગે છે ઘરે ગોઠતું જ નથી. મમ્મીની આંગળી પકડીને હાલો હાલો હાલો, બીજી કોઈ વાત જ નહીં. હા ગાંડો થઈ જાય. છોકરાઓનો નીચેથી અવાજ સાંભળે ને એટલે ભાઈ જાવું છે એમ જ કર્યા કરે. બાકી ઈશાનભાઈ પણ અમારે મસ્ત આવી ગયા છે ઘરે. ઈશાનભાઈ ગુડ ઇવનિંગ. ગુડ ઇવનિંગ. કેસા ગયા આજ કા દિન? એક નંબર. ચાકા જામ. મસ્ત મજાના 9:30 વાગી ગયા છે. ઘરે બધા એકદમ કમ્પ્લીટલી જમી લીધું છે. આપણે જમવા નહોતા બેઠા કારણ કે આપણે દિયાત મેં બટેકા પૌવા ખાધા હતા એટલા માટે. ભાઈ દવે શોભા પણ આપણી સાથે મસ્ત બેઠી છે. રામભાઈને બૂટ ને એવું બધું મોબાઈલ ને એવું બધું બતાવી રહી છે. ભાઈ દવે શોભાને પૂછીએ કે આજે રાતે મેનુમાં શું હતું. તો શોભા જણાવો, રાતના મેનુમાં હતું શું? એક રોટલો, હા, થોડુંક દહીં વઘારેલું, હા, અને બટેકા પૌવા. શું વાત છે! તો તમે બધા બટેકા પૌવા ખાધા એમ ને? અમારે રામભાઈ પણ મસ્ત અહીંયા સૂતા છે. દીકુ હાઈ કરી દો બધાને. દીકુ હાઈ કરો, આના હાઈ કરો. હા, ગણપતિ બાપા, ગણપતિ બાપા મોલિયા, જય. અત્યારે હું અને રામભાઈ ગયા હતા ભાઈ અમારી સોસાયટીના ગણપતિના મંડપે, કારણ કે અત્યારે 9 વાગ્યા આરતી હતી. મસ્ત મજાની આરતી લીધી. હજુ જસ્ટ ઘરે આવ્યા છે કારણ કે રામભાઈએ ઘરે આવવાનું વેન લીધું હતું. રામભાઈને ભૂખ લાગી છે, આઈ ડોન્ટ નો. તો અત્યારે શોભા લઈને બેઠી છે. રામભાઈનું મસ્ત ડિનર. આપણે તો બટેકા પૌવા ખાધા હતા. હવે રાતે જો ભૂખ લાગશે તો આપણે કંઈકનું કંઈક ખાઈ લઈશું. પહેલાં તો ઈશાનભાઈને ફોન કરીએ કે મસ્ત મજાનો કાલે જે સૂપ લાવ્યો હતો એવો જ સૂપ લાવે. કાલે મંચુરિયન સૂપ હતો, આજે મંચાવ સૂપ લાવે, જેથી ભાઈ આપણી શરદી જે છે થોડી ઘણી બેસી ગઈ છે એકદમ કમ્પ્લીટલી વહી જાય. અને પાછી એકવાર ના પણ લઈ લેશું જેનાથી વધારે રાહત થશે. અમારે મમ્મી પણ એકદમ કમ્પ્લીટલી ફ્રી થઈ ગયા છે. અને ભાઈ જુઓ જો, ये है आम जिंदगी और ये है बच्चे वाली जिंदगी. बाकी મસ્ત અત્યારે ભાઈ બધા જ અમે બેઠા છીએ રામભાઈને લઈને. જોજો ચાકા જામ. ઈશાનભાઈ પણ લાંબા થઈ ગયા છે. શોભા પણ મસ્ત બેઠી છે, રામભાઈને રમાડી રહી છે. અને રામભાઈને યાદ આવ્યું છે આઈ ડોન્ટ નો કેમેરો. આઈ ગલ્દીઓ બધાને ચાલો હાય માઈક હાય. રામભાઈ નું નાક બે ગયેલું. બધા હું દાંત કરી દે. અત્યારે રામભાઈ ને જોતો છે કેમેરો એટલે વાહે વાહે દોડી રહ્યો છે. હાય ગલ દે બધાને. હાય તો કહી દે બધાને. હાય કહી દે. કાકુન કે મૂકી દો તો કેતો. કાકુન કહી દે. કાકુન કે મૂકી દો કેતો.
કે તો કાકો ને કાલ જેવું પાછું શરૂ થઈ ગયું છે. રામભાઈ ગયો છે રૂમમાં તેલ લેવા માટે. શોભા અહીંયા ડબ્બો લઈને હું લઈ લેવું. પાવડરનો ડબ્બો. અરે જોઈ લ્યો એને એમ છે કે આમાં તેલ છે એટલે એ લઈને આવ્યો છે. હવે શોભાના માથામાં નાખી દે. તેલ છે પાવડર છે. યે મમ્મીને મસાજ કરી દો. હાલો હવે બસ હાલો નાખી દીધું. હાલો હાથ ઘહો નીક પડી ગયો. હાલો હાથ ઘહો હવે. આમ કરાય બેટા તેલ આમ કરાય. હા બસ ત્યાં મૂકી જો ને બસ. માલો ડીકો કેવું મસાજ કરી દે મમ્મીને. પપ્પાને કરી દે તો હાલ તો દીકો પપ્પાને કરી દો તો સીધા કરી દે. પચ્ચે નાખે પાવડર મણા તેલ નાખે ભાઈ ગજબની માલિશ કરી દે હો રામભાઈ. નહીં મમ્મી ખાસ ન આવે ને કે પરસેવાનો. તારે નથી કરાવી? કરી દીધી મને. કરી દીધી મને. હા ભાઈ અમારો છોકરો એટલો ડાયો છે. આમ જોવો તો ખરી યાર તમે. આમ જોઈ કેવા જલચા છે શોભાને. હા જટિયા હરખા રે. ગીત તો ગાતો જા. થાય માથું ગીત ગાઓ. મને કરી દે તો દીકા. પપ્પાને કરી દો. ઓય બાપુ. પપ્પા બાપા ધ્યાન. હવે વાળ હાથમાં આવી ગયા છે શોભાના ભાઈ. ખેંચીને આમ તૂટી હોય ને ત્યાં સુધી ખેંચ છે. આમ જોવો છે ને. પપ્પાને નાખ દે હવે. મને નાખ દો. પપ્પાને નાખ દો. પપ્પાને નાખી દો. લે પપ્પાને માથામાં નાખો. અરે વાહ દીકા. માથા માંડી વિના બસ. છતી બોલાવે. પતી ગયું ભાઈ. હવે થઈ ગયું તમારું થઈ ગયું. આવું બંધ કરી દો. લ્યો આ કર લ્યો. આ કર હવે. કેમ સોપની જાય તાર મોઢે સોપની. શોભાએ મારા માથામાં ભાઈ પાવડર નાખ્યો. જોવો જો તમે. આ દેખાય છે તમને? આ જો. છોકરો અને રામે હાથ ફેરવો. રામનો હાથ પકડ્યો. જો આમ જો. ના હાલ માથું ઘોંચો. લૂસી દો પપ્પાને. પોઈતા પકડ્યો. હા હવે નીંદ રાખો. ઠાકુ આમ ગણપતિ. બધી ખબર પડે ઢાંકણું. યા આનો બદલો લેવા હે શોભા. આનો બદલો લેવા હે. ખોટ આમ કરવા ગત પડી ગયો. નહીં આનો બદલો આપણે લઈશું ભાઈ. કાયદેસર લઈશું. અને એવો લઈશું ને કે મજા આવી જાય. શોભા કોઈ દી ભૂલશે નહીં. જોતું ખાલી હવે ઈ હું કરી લઈ. પછી એનો બદલો હું ઈથી ડબલ લઈ. એનો બદલો તું નહીં લઈ શકીશ. કારણ કે બદલો લેવા લાયક નહીં રહીશ તું. તો જોઈ. ઓકે હા બટા. બાકી ભાઈ આ બહુ ભૂંડું કર્યું હે માથામાં. ભાઈ ના ये तो भाई धुआं निकल रहा है हमारे माथे में से. देख रहे हो आप? देख रहे हो? ક્યાંય દેખાતું નથી. ये धोला वाल हो गया. धोला वाल गाइस. ये धोला वाल हो गया हमारा. डालने के बाद भाई અત્યારે તો પાવડર હોયો ગયો. હવે નાઈ લેવું ત્યારે હોઈ જાય એકદમ કમ્પ્लीटली. कोई वांदो नहीं. ऐसा तो चलता रहता है मगर वो बाद में हम उनसे रिवेंज ले लेंगे. चाका जाम नहीं मम्मी. मम्मी ने दांत કેટલા આવે તો અમે બાબા ચિંતા મમ્મી ન કરી. દાંત જ કાઢ્યા કરે. તો ચાકા જામ ઇવનિંગ થઈ ગઈ છે અમારી ઘરે. કાનાને માગણ ભલે ભાવે હો. આપડા લાલને શું ભાવે? દહીં ને રોટલો. ઈ સ્નેપ સ્નેપ અને સ્નેપ. જોજો ભાઈ ચાકા જામ તાઇવાન ભેલ ને ભાઈ મસ્ત એકદમ ગાર્લિક મંચુરિયન આવી ગયું છે. અને અમે બધા ભાઈ મસ્ત ટોળું વળીને બેસી ગયા છીએ મંચુરિયન અને તાઇવાન ભેળ ખાવા માટે. કાલે આપણે મંગાવ્યો તો સૂપ પણ આજે આપણે ચેન્જ કર્યું છે. આજે મંગાવ્યું છે ગાર્લિક મંચુરિયન. જે ભાઈ ભરીને એમાં લસણ આવે છે જેથી ભાઈ શરદીમાં તોડ થવાનો હોય તો થઈ જાય. બરોબર ને મમ્મી? અમારા મમ્મીએ તો ભાઈ શરૂ કરી દીધું છે. જોઈ લ્યો. આમ ઉતાવળ જેટલી કે ખાઈ જાય ખાધા વગર રહી જાય હું. કેમ? ઠીક તું મમ્મીનો હથવારો કરજો એમ ને કહે. ઓકે. અને હું નિશાનભાઈ જ ભાઈ ખાલી બાકી રહ્યો. જોવો ભાઈ અમે બી યાર કેટલા સીધા છોકરા છીએ. મમ્મીને શોભા સ્ટાર્ટ કરી લે પછી તો અમે ખાવાનું સ્ટાર્ટ કરીએ. હવે ભાઈ વાતું પછી કરશું. ખાવા માંડું ને કે આ બે કાંઈ વધવા નહીં દે. એકદમ બોલા કેવા વાલરના વેલા જેવા. ના જોલેબી જેવા. એકદમ મસ્ત બધા ભાઈ નાસ્તો કરી લીધો છે. નાસ્તો તો નહીં પણ પાછું ભાઈ સેકન્ડ ટાઈમ ડિનર કરી લીધું છે. મમ્મીને ઈશાનભાઈ મસ્ત સુવા વયા ગયા છે. શોભા પણ જતી રહી છે સુવા માટે. તો હજુ ભાઈ આપણે ફ્રેશ થવાનું બાકી છે. તો આપણે પણ ફટાફટ જઈએ. ભાઈ હોડકાર આવી ગયો. સિરિયસલી મજા આવી ગઈ. આપણે પણ જતા રહીએ ભાઈ મસ્ત રૂમાલ લઈને બાથરૂમમાં નાહી ધોઈ લઈએ. અને ગાઈસ સાથે સાથે આજના બ્લોગને કરી દઈએ અહીંયા જ એન્ડ. આઈ હોપ કે આજનો બ્લોગ તમને ગમ્યો હશે. ગમ્યો હોય તો ભાઈ લાઈક કરી દેજો. ચેનલ પર ના હો તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ કંઈક આવા જ મસ્ત મગેદાર બ્લોગ સાથે. ત્યાં સુધી બાય.